શિનોર મુકામે કાછોટ વગા વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડાએ આતંક મચાવ્યો। વડોદરા જિલ્લાના શિનોર મુકામે કાછોટ વગા વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડાએ આતંક મચાવ્યો છે। દીપડાએ 2 વર્ષના વાછરડાનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છે। વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના કાંઠે આવેલ કાછોટ વગા વિસ્તારમાં હાલમાં દીપડાની હલચલને કારણે ચર્ચા થઈ રહી છે। આ વિસ્તારમાં ખેડૂત યુસુફ ખા પઠાણનું ખેતર આવેલું છે, જ્યાં તેઓ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે। દરરોજની જેમ આજે સવારે તેઓ ખેતરમાં પહોંચ્યા હતા, ત્યારે ખેતરમાં આવેલા આંબાના ઝાડ સાથે બાંધેલા અંદાજિત 2 વર્ષનો વાછરડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો। નજીકથી પસાર થતા વાછરડાને દીપડાએ ફાડી ખાધેલો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત સ્થળ પરથી દીપડાના પગલાં પણ જોવા મળી રહ્યા છે, જેને કારણે દીપડાની હાજરીની પુષ્ટિ થઈ શકે છે। આ બનાવ અંગે ખેડૂત દ્વારા તાત્કાલિક શિનોર વન વિભાગને જાણ કરવામાં આવી છે। સ્થાનિકોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની પણ માંગ ઉઠાવી છે। મારું નામ પઠાણ યુસુફ ખાન છે। મારી જમીન શિનોર કાછોટ વગામાં આવેલી છે। 10-12 વર્ષોથી ખેતીનો ધંધો કરું છું। મારા પાસે પશુપાલનનો બી વ્યવસાય છે। મેં કાલે હાંજુકનો આવીને વાછીરાને બાંધીને ગયો, બળદિયા મરજા લઈને વાછીરા 2 આંબા તળે બાંધેલા હતા। સવારે આવીને જોયું ત્યારે વાછીરાનું મૂત્ર મરણ જોયું અને દીપડાના પગલા જોયા ને મારી ફોરેસ્ટ ખાતા વન વિભાગ વાળાને નમ્ર વિનંતી છે કે એનો પાંજરો વહેલી તકે ગોઠવે ને એનો નિકાલ કરે।